એક બે ત્રણ ચાર તો આમાં તો હશે 50-60 તો એટલે લાખ તો હશે એટલે આ લાખ મોડવા વાળાના દઈશું બરાબર એ આજે આ બે બંને સીધા જોશે પાવું સીધું લેવા જોઈએ એટલે 2.5 લાખ તો જોવે પાહા તો મને તો પતી ગયા અને દોહા તો 2.5 લાખ રૂપિયા લઈને જાય પણ ક્યારે આવશે હારા મારો કોઈ રસ્તમ જંતુ મારનાલ સારું છે પૈસા તો થશે દોહાન હે ને આવશે હવે એ બંડલ ઈજે વાળામાં દઈશું શું કેવું ચાર અને આયુ બે મંડપ વાળાને ઓ કાકા ઓ રમણ કાકા આવો 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 આ શું કર્યું તે આ બધું? આવો બેહો બધા પૈસા આવા બધા પડ્યા છે. અલ્યા આવો પૈસા તિજોરી બીજો ઠેકવાને મેલ તિજોરી શું મેળવાના બેહો બેહો આવો બેહો છે કેમ હે લો બેહો આવો એમ જગા કર થોડી હા બેહો તમે મુન્ના શેઠ નો ફોન આવ્યો હતો. કયા છે મુન્ના શેઠ કયા મુન્ના છે લે ભૂલી હતો જ જો આ જમીનનો સોદો નહીં કર્યો આપણે આપણે પૈસા એમનો આયા હે પેલા ગાડી લઈને આતા ગયા હા સંપલ પેન વાળા આતા ગયા આ ત્રણ દાળ વાયદો નતો કર્યો કે નોમે થઈ જશે ત્રણ દાળ એવું નતું કીધું એમને હોવે તે શું થયું એ તો મેં એવું કહેતા કે કોકનું નામ બોલા કે હજુ બીજું કોણ ખબર નહીં કોકનું બોલા એવું કે તને ખબર હોય એટલે સોમા કાકા મને તમને કહેવાનું ભૂલી જોયું છે દાદ હા એમાં એવું છે હા મારા કાકા ખરા ને હા પેલા ઓળખો તો પેલા દારૂડિયા નહીં આપણે ઓળખતા પીન પડી રહી ગયા એ પીન પડી રહે યા હોવે તે એમનું નામ જમીનમાં બોલાશે હવે એનું શું કરવાનું છે હવે છે ને અમને રૂપિયો તો મને આવવાની ઈચ્છા નહીં પણ જો કદાચ માગે તો નહીં આવે એમ એવું છે આપણને અમે નહીં થતી અને ભાઈ વકીલનો હાથે ફોન આવ્યો હતો અત્યારે વકીલ શું કહેવાય કેમ મુન્ના છે મને ફોન માર કરે ક્યાં હવે વકીલ તો હવે શું કેવું આપણે વકીલને પણ એમનું કામ તો એ કરે જ છે ને શું કરે જમીનની વાતો કરે હવે મારા પેલા હિયારાની જમીન વેચી હોય એવું લાગે છે અને હવે શું કહું અત્યારે તો ના હતું પણ આને અત્યારે કેવું તો પડશે મને તો ભાગ તો જોવે ભાગ તો એમ મારે ઘર તો બનાવવાનું જ છે તો આ રમનો કબાડી તો અહીં આવ્યો છે ને આ કબાડ એમ બધું લઈ જશે એવું લાગે છે મારા ભાઈની પડાઈ જશે બધું એટલે નો આમે નહીં થતી જમીન એટલે નો આમે નહીં થતી એવું કહેતા હતા એવું છે વકીલ એવું કહેતા હતા વકીલ નો ફોન આવ્યો વકીલ તો ચક્રીય છે પાહો એમ કહું મગજ ના હોય વકીલો છે જૂઠું બોલવાના રમણા કવાડી પેલા ચોમા કાકા વાહ એ તો લે લે પડા નહીં ચોમા કાકા આવો બેહો 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 હું શું કહું બેહો તમે હે એટલા બધા આ તો મેં શિષ્યવતી પડી શિષ્યવતી પડી તકી શિષ્યવૃત્તિ પડી શિષ્યવતી પડી મારી એક ધોલ મેને ને તો ગોઠિયા કાતો કરીશ કેમ શું થયું એટલે તાર બાપો આટલી બધી શિષ્યવતી આલે છે તો નિહાળ ચાલતી તને વાણી નથી હા લાર નતા એવું હતું અમારે એટલે અને એમાં કશું નહીં આ વીવીની નોટો છે બસ કયમ છે 12મું પતી ન જો આપણે શું ગણો હોય શું તમે તો બાપો કઈ ગયો મારા બાપા તો તેલ લેવા જાય એવું નથી કીધું આઈને ત્યાં સાચું કહી દો ને હેડો હા જો સમા કાકા આપણે પેલું જમીન છે ને અહીંયા જોડેવાળી ભાઈ આ જોડેવાળી પેલું છેડેલું પડ્યું હે હા ઈ હોવે હા તે તે વેચી દીધું હા વેચી દીધું છે એટલે વેચી દીધું હા પણ આમાં તો મારું નામ બોલાશે ને એટલે એમાં હે ને મને ખબર નથી કે તમારું નામ બોલાય એટલે હે ને હવે તમારે સહી કરવી પડશે ને પણ મને પૂછવું તો હતું પણ મને ખબર નથી કે તમારું નામ બોલાય એમ એટલે હિયારી જમીન એમ ચમનું નામ હોય મારું એવું નહીં હા મને ખબર નથી કે તમારું નામ બોલાય એમ
તો બાપો કઈ જો બોલાય ને બાપુ ગયા અહીંયા જંચો લેવા ગયા લગ્ન હતા એ તો લગન હતું જમીન વેચી દીધી તો તમને ખબર નહીં લગ્ન આવે એમ એમાં મારો ભાગ તો પડશે જ. તો તમારો ભાગ તમને કેટલા પેલા વાત કે ચોખ્ખું એવું કીધું ને બધું. યા, પણ એમાં કેવું છે કે છે ને મને પાછળથી ખબર પડી હા. કે એમનું નામ છે એમ પણ હું તમને ફોન મારી કહેવાનું ભૂલી ગયો ના, પેલા પણ- ગુલ્લુને કહેવાનું ભૂલી ગયો ભાઈ મુન્નાશી તો કબજો કરે છે ને આ સહી કરે એવું એમ? તા બહુ ડેન્જર માણસ છે. તો આપણે હવે વરણ 50 ગ્રામ માની સેટ કરીને પતાવી દે કે એમ. બધું હોય. તાર બાપો આવે એટલે મારા ઘર મોકલ હે તાર બાપો આવે એટલે મારા ઘર મોકલ જ્ઞાન નહીં હું તમારે જાઉં છું અત્યારે પોલીસ સ્ટેશન જાઉં છું પોલીસ સ્ટેશન જાઉં છું ના બરાબર બેહો તમે બેહો ના મારે ને તમને પૈસા આલું તમને અબરો હું તમને વાત કરું છું તમારે ચેલા લેવાના બોલો. તમે કેટલા દો પૈસા બોલો કેટલામાં વેચી ત્યાં મેં તો 15 વેચી એ જમીન 15 આવે રોડ ટચ જમીન છે કેટલા આવે 70 લાખની જમીન છે આ મેં 50 40 50 કીધા ને તો કે એટલા બધા ના આવે એવું કીધું હા, એટલા તમે શું વાત કરો મને ઓળખાતું કોને કોને હવે કોણ છે કોને રમણો કબાડી તે તો ઓળખાવો ને રમણ કાકા કબાડી એમ ખાઈ ગયો તારે બધું વચ્ચે ખાઈ ગયો તમને સાચી વાત કરું હવે હા એમાં એવું છે કે હે ને આપણે જમીન 25 વેચી છે પણ તમને મેં 10 એમ કીધા ઓછા કે તમે હું આમ વધારે ના માગો ને એટલા હાથ એટલે જો સુખ શાંતિ હોય તમને ને હું 50,000 રૂપિયા આલું વધારે નહીં મળે બરાબર મારે જોતા જ નહીં પણ ના તમે 50 લઈ લો ભાઈ માથાકૂટ નહીં કરવાની મારી મારે જોતા જ નહીં પૈસા ના. હું તો આ સાંજે પોલીસ સ્ટેશન જાઉં છું ના પોલીસ સ્ટેશન નહીં જવાની યાર સમજો વાત નહીં યાર તમે ના 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 સમજો વાત. મારે પોલીસ સ્ટેશન જવું છે સમજો વાત નહીં એમ તમે 50 તમને આલું વધારે નહીં આલું સમજે તમારી વાત ને તમારી વાત ને સમજે એમ હે હું દારૂ પીધેલો તને દેખાવું તમે પીધેલા ગંધાય છે એટલે કહું સમજો ને લાખ લેલો હેડો 50 લેલો દારૂ પીધેલો તને દેખાવું તો કામ કર. જેટલા બધું એમને પૂછી દો એમને આપણે પેલા કે જેટલા તમારે જોવા હે પેલા પતા દે કારણ પછી તો પેલા કબજો કરો છો તો હપુલો પૈસા હજુ જો આપણે જેટલા હાલ્યા હતા એમને 10 હાલ્યા હતા ને 10 હાલ્યા એમ 15 15 એમ નહીં આપતો અત્યારે શું શું એમ પોતા એવું તો ને એમનો એવું હેરે બરો એક વાત કહું ભ્રમા વાત હું શું કહું બોલો તમે કેટલા જોવા હેડો ધક્કો ચમેલો ધક્કો નહીં મેલો ધક્કો ચમેલો ધક્કો નહીં મેલો ધક્કો નહીં તારા કાકા ધક્કો મેલ્યો તે ધક્કો નહીં મેલે યાર ના તમે બેહાડ્યા હે ધક્કો નહીં મેલો સમજે તમારી વાત નહીં એમ બોલો તમે કેટલા જોવા હેડો મારે 10 લાખ લેવાના છે કાકા યાર તમે તો 10 લાખ ભાઈ અમારે શું મારો અડધો ભાગ જો ના અડધો નહીં મળે ના તો તમે શું કહું ઓછા કરો ને છે જેમ કહું મારી સહી વગર જમીન વેચાય નહીં એ તો મને ખબર હે પણ એમ શું કહું તમને કે તમને 1 લાખ રૂપિયા આલું વધારે નહીં આવું પૈસા તું રાખ માવા થાપરો આ તો ભાઈનો છોકરો તમારો જ છોકરો થાય તું બોલીશ ને તું ના આવ વચ્ચે તું નહીં એટલું તો મોડો તમે એમ કહો ના તું અમાર બેની વાત છે તું મામલો નહીં વચ્ચે તમારા યાર છોકરા વાત જેવું જ થાય. યાર કાકા તમે પીધેલા હોય યાર અત્યારે અમે સમજો છે વાત નહીં આમ પછી મજા નહીં આવે એમ પીધેલો શું દેખાય તને તો પીધેલા જ છે ને પીધેલા છે તું કોઈ દિવસ દારૂ ના હાથ નહીં લગાવતો આ જો તો આ કે પીતો નહીં. હું એમ કહું આ અને આટલો બધો દારૂ ગંધાય અને પાકે હું પીતો નહીં કોઈ દાડ કે આમ અમને શું કહું હવે મારા કાકા થાય એટલે મારા મરાય ના હે પણ તું મારું તો કેવું લાગે કારણ કાકા માર્યા આ હાથ ના ઉપર તો કાકા અને એમને દારૂ જો નાખવું ખાય એવું થાય લાભ ઉઠાવી દેવું થાય હા એવું થાય સમજત મેં વાત નહીં અને હવે પીધેલા ને એટલે શાંતિ સમજાય દેતી હા હું એમ પીધેલા પીધેલા છે યાર હું એટલે વચ્ચે બોલ ચાલો જાઓ એ બેહો 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 કાકા માફ મેરો યાર તમે હા આ મારતો ના રે સમજો વાત નહીં એમ કાકે માફ મેરો તમે બે જો હેલો હા તો તમે બેહાડા હું તને વાત બેહો 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 મારો અડધો 10 લાખ રૂપિયા જોઈએ કેવું કર 10 લાખ પણ એમ નહીં કાકા પણ પછી લગન તો શું વધશે એમ કહું તમને તારે લગ્ન કરવું હોય તો કર મારે કઈ લેવા દેવા નહીં હે મારે 10 લાખ રૂપિયા જોઈએ એટલા બધા ના હશે એટલા બધા ના હોય યાર સમજો વાત નહીં એમ કહું આપણી બેની વાત એ હું બીચમાં બોલું હિન્દી બોલે દેખ ખબર કોને ખબર દારૂ નો કમાય દારૂ પીવે ને એટલે ઇંગ્લિશ એ બોલે ને હિન્દી બોલે જો હા. ખબર હા.
મારો ભત્રીજો. હા. 10 તો નહીં કેતો તમે. હા પણ તારે પોસ તો હાલવા પડશે. ભાઈ એમ કોઈ પ્રતિ 5,59,999 રૂપિયા. પણ એમ નહીં કેતો ભાઈ અમારે તો- ભલે અત્યારે પીધેલો છું હા. પણ પૈસા તો પહેલી ગણતરી મારી આવે. પણ યાર એમ નહીં કેતો ભાઈ અમારે તો શું વચ્ચે એમ કહું હે હા મર ને મર, તારે જે વધારે હોય વધારે છે. કાકા યાર તમે દાદાગીરી ના કરશો એમ કહું તમારે મારે જવું પછી તમે મોટા ને મોડ રાખીને તમારા પર હાથ નહીં ઉઠાવતો તમે મારા પર હાથ ઉઠાવો બજારમાં જવું ફરી. શું લે બજારમાં શું કરશો બજારમાં પેલું આપણે પોલીસ સ્ટેશન ના ના બેહો 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 કેસ કરી દે આ જમીન ઉપર. ના ના બેહો બેહો તો બેહો છેલ્લા જવાબ બોલો હાડો મેં તને શું કીધું? 5 લાખ. પછી કેવું કરું તમે કાકા એટલામ ડન કરી દો સાચું કહું પછી વધારે દોખી તારા પોસમાં સારું સેટિંગ થઈ જાય વાસા દો નહીં ભાઈ કેસ ને બેસ કરશે તો તમારે પૈસા વગર રહેશો કા અને એમ નહીં હા. બીજા 15 આવવાના જ છે ને બીજા 15 વાત છે ને. અને એમને જ લખી દો પેલા એમને તો લખી દો. 10 કીધા હતા હા પણ ભાઈ ક્યાં 10 નહીં ક્યાં હા. 5 લાખ રૂપિયા લેવું કે વધારે નહીં ક્યાં તું પતિ આ પાંચ કોઈને છે ને હાલ દે ને અત્યારે હેરી પતી દે બસ ને આ તો 10 છે ને આ 10 છે પણ અમે પાંચ હાલ દે આમ 10 માં જો 10 માં 2.5 લાખ રૂપિયા કાકાના મારા પપ્પાના આલ્યા હમ. એ ટેન્શન કરવા ગયા હા હા એટલે હવે પહોંચા દો ને એમને જો 1 2 3 હમ. 4 હા 5 આ 5 લાખ અને રૂપિયા કામ કરજે ઉપર પેલા પોન્શન અટકાવી છે જતા વા સારું તો હાલો એટલે મોડું જો કાકા હાલો જો આ 1 2 3 4 અને 5 અને ઉભા રહો એક જ મિનિટ ઉભા રહેજો હો એક જ મિનિટ ઉભા રહેજો તમે ખાલી આયુ તમારું પેક મારવાનું તમારે કેવું લાગ્યું મારા હારો નકલી નહીં હાલે કેવું થાય હું શું કહું? હા એટલે ચઈ ચાર કરવાની. હવે જો ખબર તમને સહી તો હે ને હું તમને રમા કાકાને પૂછીને જેવો છે કઈ બરાબર એટલે તમારે જવું હોય તો જાઓ વકીલ આવે એટલે તમે ફોન માં હું શું કહું? સહીના અલગ થશે. કેટલા 200 રૂપિયા 2 લાખ. કાકા તમે પાર વાત કરો યાર મેં ચેલા કીધા હતા? તો બરો લાવ અમે ત્રણ બે પાછા દો તમે બે પછી હાલે સહી કર્યા પછી આવું ના હોય સહીના 2 અલગ લેવાના. સમજો યાર વાત તમે જો 2000 રૂપિયા માંગતા સમજ્યા એવું પેલા કીધું હોય કે તારે આ તમે પાંચમાં નક્કી કર્યું આવું ફરી જાવ હો કે સમજો વાત ને એમ આ એવું ના હોય આ પાંચમાં નક્કી કરીને ફરી જાવ એમના આ દારૂની મગજ છે ને આવું ભાઈ જવું તા સહી કરવા માંડી જાવ ને હાડો સહી કરવા આવે ને હા ના કહું તો બરાબર જ કહું ના ના સમજો પણ યાર. 2 લાખ કહું છું પણ 1.5 લાખ રૂપિયા લઈ લે છે ને એથી વિશેષ રૂપિયો નહીં લઉં. યાર તમે સમજો વાત ને યાર હું કહું છું કહું તમે મારી સહી આવે તમે મને જણાવ્યું પણ નહીં કે જમીન વેચવા કાઢી છે. પણ તમે હું શું કહું એને માની જાવ એમ કહું બીજું કશું નહીં મારતો મારે 1.5 લાખ રૂપિયા લેવાના. અહીંયા તમે તઈ પોસ સહી કર્યા ને તમને પોસ નહીં હાલે પહેલા હું એમ કહું તાર બાપા વાત કરી જોજે આવે એટલે. હા જો પપ્પાને કોઈ જોઈ એ શું કે એ તો મન તો હબો તો નહીં એને કશુંક વાત કર્યું એટલે મને તો તકો જો ને કામ કરજે સહી કરતા આવે ને હા. પોટલી દારૂ હાલ દેજે બસ નહીં એટલે મોની જશે એટલે દારૂ માની જશે નહીં અત્યારે જો દારૂ તું આનું ગમે તે મોના મોની જ જાય ખબર તને ના ખરું કહું એટલે એવું જ કરજે વાત કરી લેવા હાર તો તમે આ દેખવા દો ને જાઓ હા હાલે ને આવો આ દેખ અને ઓછું પીધો પા બહુ નહીં પીવાનું એમ દારૂ સેહત માટે સારો નહીં તમને ખબર નહીં એ તો બરોબર છે. આ બધું ખાલી થઈ ગયું મેં પણ વાત આવો કરો છો પીધેલો એટલે ભાઈ રોજ જવું પડે અડ્ડા ઉપર. અને એમ નહીં હા. ઓછું પીવો ને એમ કહું આવો આ ગમે નહીં બહુ ઓછું એક જ ગ્લાસ માર્યું. એક ગ્લાસ માટે બધું ગવડાતું હોય યાર તમે વાત કરો છો ના ના એક જ ગ્લાસ માર્યું. હે એક જ ગ્લાસ. સારું જાવ તા હેડો અને પેલું શરીરનું તમે જોવો એનું કેજે એટલે જ્યાં કહેવાનું થાય તમે કહી દે હા હા તાર બાપ પણ કઈક વાત કરી એટલે તો તગો જોને કરા.
હવે તો ટેન્શન લ્યા કરે એટલે મગજ બગડી ગયું. હવે ભાઈ શું કરે આ જમીને મેચ વેચીએ મામા પાવ એવું પણ મને જણાવું તું તારા કાકાને તો જણાવું તું જણાય છે ને પેલું સહી કરવાનું છે તમને બોલાય જાવ તમારે વાત કરી લો થોડી. એટલે હું જઉં તા હા જાઓ. ત્યાં હજુ ડોસીને ચેક બેક લાલું તો પછી રોટલા ચેક બનાવે ના ના કરું કરું. હા હારું પૈસા કાચી ખાવા મેલજો બા પૈસા કે પૈસા તો મેલ છે. ના પૈસા તો મેળ દે ડોસીને હાલ દે એટલે મારીએ ચડાઈ દેશે હારું હારું હા હારું. લઉં જાઉં કાટ ના આવી જાય મારીએ ના આનો આના વિશ્વાસે ના રહેતો હા હા ના રો. પાછો મને ફરી પૂછજે હારું તમે ને તમે જાઓ એમ કહું. હારું. મને વાત કરી થોડી જાઓ. એટલે યાર તમે યાર હા યાર આ મગજ છે પણ શું કરું યાર આ કોસ્ટ તો લઈ જ જાય યાર. પાસ તો લઈ જ જલે પતાવે પેલા નક્કી કરવું જોઈએ ને પેલા એવું જોઈએ ને એમને અરે એમ નહીં યાર મને ખબર નથી ને યાર. ચમ તારે એ તો સારું તા કાકા મોની જ જ્યાં 5 લાખમાં બાકી 10 કેતા હોત તો શું કરાત કશું ના રાત પૈસા વધત જ ના પણ એમને તો બધું 15 આવવાના એવું અને પેલા હા જોતાને બીજા પૈસા હતા જોવા હે જોવાય જોવાય. તો આજે જ કરી દઈએ એનું કોક પેલે પૂરું જ કરી દઈએ ક્યારે હાલ છે યાર પૈસા આજે આ ચાલ દેશે હો આજ મોડા સુધી મળી જશે તો બ્રો હા હવે મારા દહ હતા એમાંથી અઢી દાદા પપ્પાના લે હા બીજા 5 અહીંયા લઈ ગયા હા લેવા રહ્યા નહીં વધારે મારા જોડે જો નહીં રહ્યા નહીં રહ્યા એટલે 15 નું વહેલું સેટિંગ કરો તમે 15 થઈ ગયું મને થઈ ગયું મન આજે ને આજે 15 નું સેટિંગ કરો તમે બરાબર. અને પેલા ગુલ્લુન પછી કે બોલું ફોન મને ફોન મારવાના તમે મારો તો હાડો તારે વળી ત્યાં કાકા મોની જાય કે એવું કરવા આવી જશે કે એવું કહી દો એટલે આપણે છે ને બધું આમ કોઈ વહેલા પૈસા જાય ને એટલું સારું એમ સમજ્યા તમે બાકી ફોન મારો વહેલા હેડો. હલો કયા ઘર એવું કાકા મોની છે આપણે 5 લાખમાં મોન્યા હે સારું સારું મુન્નાભાઈ નો ફોન આવ્યો હતો હા સારું 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 તો સહી કરવા થઈ ગયું સારું 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 હા હા જે સારો જે થતા એ હું ઓનલાઈન કરી દઈશ શું કીધું ગુલ્લુ નમન કાકા ગુલ્લુ એવું કીધું હા કે હું કાકાને જવું ક્યાં એમ સહી ભાઈ કરાવી દો એમ બીજા દિવસે હવ રાતે પછી કોર્ટે જતો રહો ક્યાં એવું હવ એટલે થઈ જશે કોમ એટલે આમ આજે ને આજે મુન્નાભાઈ ના મેસેજ બેસેજ બધું પડી જશે સહી ભાઈ કરી દેશે ને એટલે નોમે વાતે થઈ જશે એમનો નોમે પૈસા આવીશ ને તાર પૈસા આજે ને આજે આવી જાવ જે મારે આવી જશે પૈસા આજે ને આજે જ. વારે નહીં અને હોજ પેલા પૈસા મળી જશે અંધારું પડ્યા પેલા વાંધો નહીં વાંધો નહીં પૈસા મળી જવા જોઈએ આપણે બસ તાર. પૈસા મળી જાય એટલે ખુશ ખુશ ને મુન્નાભાઈ ના મેસેજ પડશે એટલે મને ફોન મારશે એટલે હું તરત આવું ભાઈ પૈસા લે બહુ વાંધો નહીં ચાલ આપણે 15 બાકી હતા અંદર બાકી હા એટલે કહી દેવું મુન્નાભાઈ કે 15 બાકી હે હા 15 બાકી લે તકાત આવું નીકળું આવું હાર હું કલાક સુધી પાછો આવું આવો વાંધો નહીં મુન્નાભાઈ નો ફોન આવે કે મેસેજ પડી જાય હું આવું પાછું હારું હારું લે અને શું કહું હા ભૂલતા ના પૈસા એમ ના ના પૈસા તો આવી ગયા